અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। સુરત શહેરમાંથી ચોરી થયેલ સ્કૂટર સાથે એક ઈસમને ઝડપી વાહન ચોરીનો ગુનો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં વણ શોધાયેલ મિલકત સંબંધી ગુનાઓના શકદારોની તપાસમાં હતા। તે દરમિયાન બાતમી મળેલ કે આશીષભાઈ ભાયાભાઈ મકવાણા રહે નીચડી ગામ તાલુકો તળાજા બ્લેક કલરની નંબર પ્લેટ વગરની સ્કૂટર લઈને દાઠા રોજિયા વેજોદરી ચોકડી પાસે ઊભો છે। તેની પાસે રહેલ સ્કૂટર ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે, જે બાતમી આધારે રેડ કરતા સ્કૂટર સાથે શખ્સ હાજર મળી આવેલ। આ સ્કૂટર અંગે તેની પાસે રજિસ્ટર બુક કે કોઈ આધાર નહીં હોવાથી આ સ્કૂટર તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાતું હોય કિંમત ₹50,000 ગણી તપાસ અર્થે કબજે કરેલ। આ સ્કૂટર વિશે પૂછપરછ કરતા આ સ્કૂટર તેણે આશરે 3 દિવસ પહેલા સુરત કપડાની ખરીદી કરવા ગયેલ ત્યાં પબજી નામની કપડાની દુકાન બહાર પડેલ ત્યાંથી ડાયરેક્ટ કરી ચોરી કરી વતનમાં લાવી ચલાવતો હોવાનું જણાવેલ, જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ કાર્યવાહી થવા માટે તેને દાઠા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ।